અંધશ્રદ્ધાનું પાછળનું હકીકતનું કારણ જુઓ આ વિડીયોમાં. લાગે વાગે લોહીની દાળ, આપણા પર વાક નહીં. રાતે નખ નો કાપવા જોઈએ, કેમ કે પેલાના જમાનામાં લાઈટું નહોતી, નયું એવું કપાઈ જાય તો વળી દુખવા માંડે. અને પેલાના જમાનામાં નેલ કટર નહોતો, ઓલી પતરીથી કાપે વળી લોહી બોય નીકળી જાય, તકલીફ થઈ જાય, બીજે દી રાંધે કોણ? એટલા માટે ના પાડી હતી પેલા. અત્યારે કાપવામાં વાંધો. તૂટેલા કાચને અશુભ માનવામાં આવતું, એનું કારણ છે કે કાચ તૂટ્યો એના ઉપર કોક હાલે અને વાગી જાય એટલે અશુભ માનતા. બાકી એમાં કઈ બીજું કઈ સાયન્સ છે નહીં, બધાથી ફૂટે. મારાથી 2 રકાબી ફૂટી જવાય કોકની. દિવસ આથમી જાય પછી કચરો નહીં વાળવાનો. એનું કારણ એક પેલાના જમાનામાં લાઈટું બાઈટું નહોતી, બધી વસ્તુ બધા નીચે મૂકતા, અનાજ બનાજ ઢોળાઈ જાય, સોનું ચાંદી ખોવાઈ જાય, એની વળી કચરામાં વયું જાય તો નુકસાન થઈ જાય એટલે. બાકી હાઈ જાય કચરો વળાય કઈ વાંધો નહીં. જો કે આમ નથી વાળતા, તમારા રિસ્ક ઉપર તમારે વાળવું હોય તો વાળજો. એક કેમ કે ડાબી આંખ ફડકે ને જમણી આંખ ફડકે તો આ થાય, ઈ નબળાઈ ના લીધે થાય, બાકી કઈ ન હોય. અંધારામાં રાતે બિલાડી આડી ઉતરે તો ક્યાંય નહીં જવાનું. એના પાછળનું કારણ એ હતું કે અંધારામાં કાળી બિલાડી દેખાય નહીં, અને કાળી બિલાડી આડી આવે ને ઠેબુ બેબુ આવે પડી જવાય, અને તમારા કરતા એ બિલાડીને વધારે વાગે એટલે ના પાડી હતી. બાકી બિલાડી નહીં કઈ વાંધો નહીં. અમુક તો એવા હોય કે બિલાડી ના ડાવે તો બિલાડી નાખો દી ખાવાનું ન હોય, એટલે એવું કઈ ન હોય. માતાજીનું નામ લઈને આગળ નીકળી જવાનું. લીંબુ ને મરચા ટીંગાળવાના, તો આનું રીઝન એ છે કે લીંબુ મરચા ટીંગાળો એટલે એની સ્મેલ થી મચ્છરા ન આવે, એટલે ઘરમાં બીમારી ન આવે. એની માટે લીંબુ મરચા પહેલા ટીંગાળતા. અત્યારે આપણે બધી વસ્તુ ફોલો કરી છે. ના ભાઈ ના.